તો અહીંયા જગદંબા સજી ધજી પિતાને દ્વાર પધાર્યા, સોળે શૃંગાર સજો છે, પણ અહીંયા પિતા આકાશની ઓર અગ્નિશિખાઓ ઊંચે ચડી છે, એટલો મોટો મહાયજ્ઞના શ્રી ગણેશ કર્યા છે, પણ આ બાજુથી દીકરી આવે છે ને એ જોતાની સાથે જ મોહ ફેરવી ગયા. એ જ્યાં મોઢું ફેરવી ગયા એ સાથે જ સતીનું અપમાન થયું છે. સતીનું અપમાન થતાની સાથે જ સતી પોતાના માતાને મળવા ગયા. માતાએ કહ્યું કે બેટા દુઃખ ન લગાડીશ, હમણાં તારા પિતાની બુદ્ધિ છે ને કુંઠિત થઈ ગઈ છે, એટલા માટે તને એટલું કહું કે અત્યારે તું છે ને તારા પતિ ગૃહે જતી રહે, તારા પિતા વતી હું માફી માંગુ છું. હવે સતી જવાની તૈયારી જ કરે છે, પણ જો નીકળી જ ગયા હોત તો સારું હતું, પણ નિમિત્ત માત્ર ભવ સવે સાચી. ઘણા બુદ્ધિમંતો એવું કહેતા હોય કે મારી હાજરી હોત તો આ ન થાત, પણ આ જગતની અંદર ગમે તેવા બુદ્ધિમંતો અને ધુરંધરોનું ચાલ્યું નથી, ચાલવાનું નથી. જે થવાનું છે એ તો થઈને જ રહેવાનું છે, અને કોઈ નથી અટકાવી શક્યું. ભગવાન કૃષ્ણ બોલ્યા છે નિમિત્ત માત્ર ભવ સવે સાચી. જગતમાં પછી બ્રહ્મ હોય તોય ભલે, રાઘવેન્દ્ર સરકાર હોય તોય ભલે, જેનું જે માંડેલું છે એ મિથ્યા થવાનું જ નથી. રામજીને વનમાં જવાનું પાક્કું હતું એટલું થઈને જ રહ્યું. ભગવાન શ્રી કૃષ્ણને દેહોત્સર્ગ દરમિયાન 3 પદ્મ વિંધાવાના હતા પ્રભાસ ક્ષેત્રની અંદર એક જરા નામના પારધીથી, તો એ નિશ્ચિત જ હતું. માંડેલું કોઈ આ જગતની અંદર મિથ્યા કરી શક્યું નથી, કરી શકવાનું નથી. અને એ ન્યાય માતાજી યજ્ઞ મંડપની અંદર દર્શન કરવા માટે ગયા કે ચાલ આવી છું તો છેલ્લે યજ્ઞ નારાયણ ભગવાનના દર્શન કરી લઉં. દર્શન કરવા માટે માતાજી પધાર્યા, પણ યજ્ઞ કરી અને યજ્ઞના દર્શન કરી અને દેવતાઓનું જે સ્થાપન હતું એ સ્થાપન તરફ દ્રષ્ટિ કરી અને ત્યાં પ્રણામ કરવા માટે જાય. બધા જ દેવતાઓનું આહવાન છે, સ્થાપન છે, પણ સદાશિવનું સ્થાપન ન જોયું. અત્યાર સુધી જે અપમાનના ઘૂંટડા માતાજી ગળી રહ્યા હતા, સૌમ્ય સ્વરૂપમાં હતા, પણ જેવું શિવજી મહારાજનું સ્થાપન ન જોયું એ સાથે જ મા જગદંબા એકદમ રૌદ્ર સ્વરૂપમાં પડ્યા. ગોર વર્ણ એકદમ લાલ બની ગયો છે મા જગદંબા. અને જગદંબા સભાસદોને ઉદ્દેશીને કહેવા લાગ્યા, સભાસદો સાંભળી લો, મારા પિતાની તો હમણાં બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે, ગંદી થઈ ગઈ છે, પણ તમે પણ ભોળાનાથના મહાત્મયને સમજી ન શક્યા, સદાશિવના મહાત્મયને તમે સમજી ન શક્યા. મને તો એવું લાગે છે કે જે પિતાના શુક્રથી મારો દેહ બંધાયો અને એ જ પિતા જો શિવ નિંદક હોય તો હવે આ શરીરને રાખવાથી હવે કોઈ અર્થ સરતો નથી. હવે મારા દેહને હું લુપ્ત કરી નાખું. માએ બરાબર દક્ષ પ્રજાપતિની સામે પદ્માસન લગાવ્યું અને પદ્માસન લગાવી અને તુરંત જ એવે સમયે મા જગદંબાએ અગ્નિદેવને આહવાન આપ્યું છે. અગ્નિદેવને જે આહવાન આપતાની સાથે અગ્નિદેવ પધાર્યા, કહ્યું આદેશો હમ માતા, તો કે મારા પૂરા શ્રીઅંગને બાળી નાખો, ભસ્મ કરી નાખો. ત્યારે અગ્નિદેવે કહ્યું કે માં, ભૃકુટી વિલાસ સૃષ્ટિ લઈ હોય, તમારા ગર્ભની અંદર હજારો બ્રહ્માંડ રહેલા છે, અને જો હું તમને બાળી નાખું ના તો સારા બ્રહ્માંડનો વિનાશ થઈ જાય. એટલે તમે જે આજ્ઞા આપશો એ કાર્ય કરવા માટે તૈયાર છો, પણ તમારા શ્રીઅંગને હું નહીં બાળી શકું. તો માતાજી કહું જવા દે, કઈ વાંધો નહીં. તમને અગ્નિદેવ એવું લાગે છે કે તમે મારા શરીરને નહીં બાળી શકો તો મારું આ શરીર એમનેમ રહી જશે? કઈ વાંધો નહીં. મારા જમણા અંગના, મારા જમણા પગના અંગૂઠામાંથી યોગ અગ્નિ પ્રજ્વલિત કરું છું. અને મા જગદંબા પદ્માસન વાળી મહાદેવનું ધ્યાન ધરતા એ જ્યારે પદ્માસન વાળી યોગ અગ્નિ પ્રજ્વલિત પોતાના જમણા અંગૂઠાના ચરણારવિંદમાંથી યોગ અગ્નિ પ્રજ્વલિત કર્યો, એ સાથે જ માતાજીને આખું ભાર કરતા માતાજીનો દેહ ઢળી પડ્યો. અને જ્યાં દેહ ઢળી પડ્યો એ સાથે જ નંદીની જેટલા આત્મા આવ્યા એનો ખાતમો બોલાવ્યો. પણ નંદીથી આ બધા થોડા સમ્રાંગણમાં જીદાય, એટલા માટે નંદી મહારાજ આકાશ માર્ગે ઉડાન કરતા હર હર મહાદેવ, જય મહાકાલ, જય સ્વામી, જય
મહાદેવ कैलाशना गिरी शिखर ઉપર ભગવાન સદાશિવ ધ્યાનસ્થ થઈને બિરાજે. હર હર મહાદેવ નંદી જ્યાં બોલવા લાગ્યા કરણ મહાદેવ જય હર હર મહાકાલ. મહાદેવ અને શિવજી મહારાજની આંખો ખુલી. નંદી ક્યારનો તું શું બોલ બોલ કરે છે? ક્યાં ગયા તારા માં? નંદી મહારાજ રડવા લાગ્યા અને કહ્યું કે પ્રભુ તમે જે મને કામની સોંપણી કરી હતી ના એ કાર્ય હું કરી શક્યો નથી અને મારાથી જિંદગીની અંદર માં જગદંબાનું મારી માનું સંરક્ષણ થઈ નથી શક્યું. અંતથી તો ઇતિ સુધીની વાત કરી અને કહ્યું કે મારી માએ તમારું અપમાન સહન ન કરી શક્યા એટલે એમણે યજ્ઞ વેદિકાની અંદર પિતાની સન્નિધિમાં દેહનો ત્યાગ કર્યો છે. અને દેહનો ત્યાગ શબ્દ સાંભળ્યો શિવજી મહારાજ આસન ઉપરથી ઊભા થયા. એક હાથમાં ડમરું એક હાથમાં ત્રિશૂલ લયું અને ડમરું ત્રિશૂલ લઈ અને નૃત્યનો પ્રારંભ કર્યો. નૃત્યનો જ્યાં પ્રારંભ કર્યો એ સાથે જ બ્રહ્માદિક દેવતાઓ શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા એમાં ભૂલો પડવા ઇન્દ્રના દરબારમાં અપ્સરાઓ નૃત્ય કરતી હતી એના પગ થંભી ગયા. ધરતી કંપના આંચકાવવા લાગ્યા. સમુદ્ર ખળભળવા લાગ્યો. નદીઓના વહેણ બદલાવા લાગ્યા. સૂર્યનારાયણનો ઘોડો પૂર્વમાંથી પશ્ચિમમાં જવાને બદલે ઉત્તરમાં ભાગ્યો. સારા જગતમાં ખલબલી પેદા હો ગઈ. ઇન્દ્રના દરબારમાં નૃત્ય કરતી અપ્સરાઓ કાનમાં હાથ નાખીને કહેવા લાગી કડાક ઘોષાનો. ત્યાં તો શિવજી મહારાજ એકદમ ભયંકર સંહારકારી નૃત્યનો પ્રારંભ કર્યો અને પોતાની જટા અને શિલાની સાથે અથડાણી અને જેવી જટા અથડાણી એ સાથે જ વીરભદ્ર કરી કોપ પઠાવા શિવજી મહારાજની જટામાંથી વીરભદ્ર મહારાજનું પ્રાગટ્ય થયું અને વીરભદ્ર મહારાજે કહ્યું આદેશહમ આદેશહમ. મારે શું કરવાનું છે? જલ્દી આદેશ આપો. અને આદેશ કહ્યો કે જાઓ યજ્ઞનો યજમાન હોય ને કોઈથી મરાય નહીં પણ શિવનો નિંદક હોય ને જીવતો રખાય. કનખલ ક્ષેત્રની અંદર જઈ અને યજ્ઞનો યજમાન એવા દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કરો. અને જેવો આદેશ મળતાની સાથે આકાશ માર્ગે 49 વાયુ અને ભૈરવોને સાથે લઈ અને મહાકાલ સ્વરૂપ ધારણ કરી વીરભદ્ર મહારાજ પહોંચ્યા છે કનખલ ક્ષેત્રની અંદર. હર હર મહાદેવ હાથમાં ત્રિશૂલ ભેરવવા લાગ્યા. કહેવા લાગ્યા હર હર મહાદેવ. ક્યાં ગયો દક્ષ પ્રજાપતિ? જે આવ્યા કોઈની આંખ ભાંગી નાખી, કોઈનો હાથ ભાંગી નાખ્યો, કોઈને આંખે ઉપર પૂજારી દીધા. જેટલા ભૂદેવો હતા એ બધા એક બાજુ સુવાઈ ગયા. વીરભદ્ર મહારાજને આખા યજ્ઞ મંડપને સમ્રાંગણની અંદર ફેરવી નાખ્યો અને કહેવા લાગ્યા કે ક્યાં ગયો દક્ષ પ્રજાપતિ? દક્ષ પ્રજાપતિ ઉભો થઈ ભાગવા માટે જાય. બરાબર એ જ સમયે દક્ષ પ્રજાપતિ પકડ્યો. શિવની નિંદા કરી છે ને જાહેરમાં, હવે તને જીવતો ન રહેવા દઉં એમ કહી વીરભદ્ર મહારાજને એટલો કાળ ચડ્યો તો દક્ષ પ્રજાપતિનું ધરતી મસ્તક અલગ, એક મસ્તકાનો પ્રહાર મસ્તક અલગ અને યજ્ઞ કુંડની અંદર ઈ ચૌતમની આહુતિની સાથોસાથ ઇદમ વિષ્ણવે નમઃ સ્વાહા. 2 મિનિટ માટે સન્નાટો છવાઈ ગયો ને ભૂદેવો તો બધા છે ને એ મૂર્તિમંત થઈ ગયા. પછી તો સંક્ષિપ્તમાં કથા બતાવી કે જે યજ્ઞની અંદર શિવની હાજરી ન હોય એ યજ્ઞ કોઈથી પૂરો થાય. આપણે પણ આ દેવી કાર્ય છે ને છતાંય શિવજીનું નવકર સાથે શિવજીનું આહ્વાન કરેલું છે, સ્થાપન કરેલું છે. શિવજીનું પહેલું આહ્વાન થાય. ભૈરવજીનું દેવી કાર્યની અંદર ભૈરવજીનું અને હનુમાનજીનું આહ્વાન થયા વગર ન ચાલે. કારણ કે માતાનો રથ ચાલે ને તો પહેલા હનુમાનજી લીલી ઝંડી બતાવે, પાછળ ભૈરવજી ચાલે તો જ માતાનો રથ આગળ ચાલે. દેવી પુરાણની અંદર હવે યજ્ઞ અગ્નિકુંડની અગ્નિ જ્વાળાઓ ધીરે 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 શાંત થવા લાગે છે. અને જ્યારે શાંત થવા લાગી એ જ સમયે દક્ષ પ્રજાપતિનું એક જમા પાસું એ હતું
કે દક્ષ પ્રજાપતિ એ વિષ્ણુનો પરમ ઉપાસક વૈષ્ણવ હતો. એટલે ભગવાન શ્રી હરિ પધાર્યા. શ્રી હરિએ પધારી અને પછી કહ્યું છે કે હવે મારા ઈષ્ટને બોલાવો. અને ભગવાન શ્રી હરિએ પોતાના ઈષ્ટ એવા મહાદેવને બોલાવ્યા. પ્રભુ પધાર્યા અને કહ્યું કે હવે મારા ભગતનું યજ્ઞ પરિપૂર્ણ કરો. પ્રભુ મહાદેવ કેટલા દયાવંત, આટલું બધું અપમાન કર્યું છતાં એના યજ્ઞને પરિપૂર્ણ કરવા માટે પ્રભુ આવ્યા. આપણા જેવા જાય? મહાદેવે એક બાજુ સતીનો કાળો રીંગણું શેકાઈ ગયેલું હોય ને, ઓળાનું રીંગણું, એવો કાળો મેશ પડી ગયેલો દેહ પડ્યો છે. પોતાના દુઃખને ભૂલી જાય અને દક્ષ પ્રજાપતિનું કાર્ય પોતે પહેલા સંપન્ન કર્યું. એનું નામ છે મહાદેવ. ઘરનું કામ મૂકીને બીજાના કામ, પરોપકારના કામ કરવા માટે દોડી જાય ને, એનું નામ છે પરોપકારી જીવ. હવે યજ્ઞ પરિપૂર્ણ કરવા માટે દક્ષને સજીવન તો કરવું પડે. એટલે દક્ષને બોકડાનું માથું ચડાવ્યું અને અત્યાર સુધી પગે નહોતો લાગ્યો મારા મહાદેવને, પણ આજે તો પગે લાગ્યો. અને ઘણા ઘણા લોકો આખી જિંદગી પગે ન લાગે. અરે શિવનું નામ ના બોલે. ઘણા શિવનું નામ બોલીએ ને તો કે અન્યાશ્રય થઈ જાય. પણ ભલે ના બોલે મારા મહાદેવનું નામ તો કઈ વાંધો નહીં, પણ યાદ રાખજો, તમે તમારા કોઈ પણ દેવની, સારા સનાતનીને કહું છું, મારી માતાઓ દેવીઓ બંધો, મારા મહાદેવ, મારી મહાદેવી માટે, મારા ભગવાન માટે કોઈ ગંદો ગલત શબ્દ બોલે, મારા મહાદેવ ને મારી માતાજી માટે તો કોઈ ન થાય. ગમે એને મોઢે કહી દઉં. પણ મહાદેવ છે, મારી માતાજી છે, આખા જગતના આધાર સ્તંભ છે. સનાતન ધર્મના આધાર સ્તંભ મારા મહાદેવ ને મારી માં છે, જગદંબા. એના થકી તો આ દુનિયા આખી ચકી છે, નભી છે. એક છેડો સૃષ્ટિનો મારી જગદંબાએ પકડ્યો છે ને એક છેડો મારા મહાદેવ પકડ્યો. જેથી આ સનાતન ધર્મના દેવ એટલે કે આ સજોડે બે છેડા મૂકી દેશે ને ત્યારે આપણે બધાય રસાતળમાં જતા રહીશું.